सदगुरु भगवान की जय। रामचंद्र भगवान की जय। गया हंस की जय। सदगुरु कबीर साहेब की जय। सब संतान की जय। अपने अपने गुरु महाराज की जय। सत्य सनातन धर्म की। ओम नमः पार्वती पते। हर 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 महादेव। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। गुरु मिला तो सब मिला। हे गुरु मिला तो सब मिला और मिलान को सुख दारावर लक्ष्मी वो तो पापी जन के घर में हो। ध्यान मूलम गुरुर्मूर्ति पूजा मूलम गुरुर्पदम मंत्र मूलम गुरुर्वाक्यम मोक्ष मूलम गुरु कृपा। मारा गुरु ना गुण ने हूँ शू गावो। ए गुण नावे पार। ए गुरु मारा आँखनी ज्योति। गुरु मारा हैया के रहा। सदगुरु भगवान की जय। આજે રામપુર વેડ ગામમાં અમારા પરમ સ્નેહી આરતભાઈ સબુરભાઈ બારિયા
જેમના માતુશ્રી સ્વર્ગસ્થ પરમ પૂજ્ય ગંગાબા આજે આપણા વચ્ચે સદેહે નથી, પરંતુ સૂક્ષ્મ રૂપે આપણા વચ્ચે છે. આવવું અને જવું એ તો પરમાત્માનો નિયમ છે, જેને હું તમે કે કોઈ કંઈ કરી શકીએ એમ નથી. પણ એ દિવંગત આત્માને આપણે સદગતિ માટે પ્રાર્થના કરવા આવ્યા છીએ, ત્યારે શ્રદ્ધાંજલિ રૂપે આપણે ભજન રૂપી બે પુષ્પ ચડાવવાના છે. આ પ્રસંગે લીમખેડાથી પરમ પૂજ્ય હરિચરણદાસજી સાહેબ પધાર્યા છે. અમારા પરમ સ્નેહી, જેને મારો દીકરો કહું, જસુભાઈ ભરવાડ ઉપસ્થિત છે. સર્વ સંતો મહંતો, અમારા પ્રેમદાસ સાહેબ, અમારા વાદ્ય કલાકારો ભરતભાઈ, ઉદ્ધવભાઈ, મંજીરા વાદકભાઈ, સુંદર સાઉન્ડ છે એવા અમારા કબીર કૃપા સાઉન્ડ અને તમામ સ્નેહીજનો ઉપસ્થિત છે. ત્યારે એ દિવંગત આત્માને શાંતિ મળે એ માટે આપણે પ્રાર્થના કરીશું, કાલાવાલા કરીશું. મિત્રો, જીવન એ અદ્ભુત વસ્તુ છે. જીવન એને સમજવું બહુ અઘરું છે. એને સમજણ માટે સંતો, મહંતો, સમાજ સુધારકો, કાર્યકરો આજે ખૂબ જ કાર્યરત છે કે જીવન સુધારો. જીવન કેવું હોવું જોઈએ કે પશુ કી બનિયા બને, નરકા કછુત હોય. પશુ કી બનિયા બને, નરકા કछु ન હોય. નર જો એસી કરની કરે તો નરકા નારાયણ હોય. આ જગતના તમામ પશુઓ જે છે એ જીવે ત્યારે કામના હોય છે, મૃત્યુ પામે ત્યારે પણ એ કામના હોય છે. પશુઓના ચામડા કામ લાગે, એના વાળ કામ લાગે, એના હાડકા કામ લાગે, એની ચરબી, શિંગડા, દાંત બધું જ કામ લાગે. પણ આ રૂડો રૂપાળો જે દેહ છે એ પડ્યા પછી માણસનો દેહ કંઈ જ કામ નથી આવતો. માટે સંતોએ કીધું છે કે પશુ કી પનિયા બને, પાણી પીવડાવવાનો એક કોષ બને. પનિયા એટલે નરકા કછું ન હોય, નરનું કંઈ પણ કામ નથી લાગતું. પણ એના માટે સંતોએ કીધું છે કે નર એનું કર્મ પ્રધાન છે. નર જો એવું કાર્ય કરે, નર જો એવું જીવન જીવે સમજણ ભર્યું, નરકા નારાયણ હોય. એને બહુ મોટો બનાવી દીધો છે કે નર માંથી એ નારાયણ ભગવાન બની જાય. પણ ક્યારે? એનું કર્મ સુધરે ત્યારે. કર્મ ક્યારે સુધરે? બાળપણ, યુવાની અને ઘડપણ, આ ત્રણ પગથિયા છે. બાળપણથી એને આપણે ગતિ આપીએ કે બેટા અહીંયા પગલું ન મંડાય, અહીંયા ના જવાય, આ ન ખવાય, આ ન પીવાય, ત્યાંથી શરૂઆત કરીએ. એની યુવાની પણ એ જ રીતે વીતે. નહીં તો યુવાનીની શક્તિ અવળે માર્ગે વળી જશે તો કર્મ બગડી જશે. અને યુવાની જેની સુધરી ગઈ એનું ઘડપણ પણ સુધરી જશે. ઘડપણ સુધર્યું, મનુષ્ય અવતાર સુધરી ગયો, નરમાંથી નારાયણ બની ગયો. ભગવાન ક્યાં છે? ભૂકો કા ઢૂંઢો બંધા, મેં તો તેરી પાસ હું. ક્યાં છે ભગવાન? તો આપણું કર્મ સુધારીને કોઈ પશુ પંખીને એવું નથી કીધું કે હે પોપટ તું પોપટ થા, એ ગાય તું ગાય થા, એ બળદ તું બળદ થા. પણ
માણસને કેવું પડ્યું, એ માણસ તું માનવ થા. કેમ? એની ગતિ બગડી ગઈ છે, એનું કર્મ બગડી ગયું છે, એની સમજણ બગડી ગઈ છે. મિત્રો, કળિયુગ એવો આવે છે, ગતિમાન, ગતિ 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 ગતિ. એ ગતિમાં આપણે સંકળાઈ રહેવું બહુ અઘરું છે. એના માટે આપણું કર્મ પ્રધાન બનાવીને કર્મ સુધારીએ અને એ માને આપણે બધા શ્રદ્ધાંજલિ આપીએ. અને દરેક કાર્ય પતી ગયું બેટા, થોડીક વાર બેસો, કામ તો ચાલ્યા કરવાનું છે. સદગુરુ ભગવાનને પ્રાર્થના કરીએ કે હે ગુરુ મહારાજ, આ માતાના જીવ તારી પાસે આવ્યો છે, એને મુક્તિ આપજે. મુક્તિ કેવલ ગુરુ આપે. શરણો મલે ગો રે, શરણો મલે ગો રે, શરણો મલે ગો મારા સદગુરુ શ્યામ. શરણો મલે મારા ભટકેલ મનડાની ગુરુજી, એ ભૂલને સુધારો દાતા. ભટકેલ મનડાની ગુરુજી, ભૂલને સુધારો સમજણની સોટો અમને દેજો રે, સમજણની સોટો અમને દેજો રે. શરણો મલે ગો રે, શરણો મલે ગો, શરણો મલે ગો રે, શરણો મલે ગો. પાંચ તત્વનો આ દેહ બન્યો છે, એ આપણો સાથ નથી આપતો. કાયા ના રે દેવાય અમને, એ લાગે જો ને કાચા ગુરુજી. કાયા ના કુડ
જન્મે છે ત્યારે અતિ દુઃખ પડે છે અને જાય છે ત્યારે પણ દુઃખ છે. આવન જાવનની ગુરુજી એ ગલીયું છે વાકી વાલીડા. આવન જાવનની ગુરુજી એ ગલીયું વાકી બાપુજી. સમરણની સુધી અમને દેજો રે શરણું મળે જો રે શરણું મળે જો. જીવનમાં બે તિથિ આવે છે, 3 તિથિ: જન્મ તિથિ, લગ્ન તિથિ અને મરણ તિથિ. એમાં અરે મરણ તિથિ નો ગુરુજી મહિમા મોટો ગુરુજી. મરણ તિથિ નો એ મહિમા મોટો ગુરુજી. મારા યવ સર્વે લાયે ભેળા તમે રેજો રે શરણું માલે જો રે શરણું માલે જો રે. દાસ સવો કે છે સ્વામી હે ભગવાન 12 દિવસમાં કોઈ તારી સેવામાં ભૂલ પડી હોય દયા ભાવ રાખજો. માણસ માત્ર ભૂલને પાત્ર છે, અમે તો પાપી છીએ. દાસ સવો કે છે સ્વામી એ અમારામાં સર્વે ખામી. ખામી ના જોશો અંતરયામી રે શરણું મળે જો રે શરણું મળે જો રે શરણું મળે જો રે શરણું મળે જો. હે ગુરુ મહારાજ દયા કરો. એ જી
કાશી રે ક્ષેત્રમાં જઈને ગુરુજી કન્યાદાન દેવેને આવે ગુરુના તો બોલે ધન ગુરુદેવા મારા મારા ધન ગુરુદાતાને હે ગુરુજીએ શબ્દ એ સુણાયો. ગુરુજીનો મહિમા એટલો મોટો છે મિત્રો. તન મન ધન આપવાની વાત કરી છે. એનાથી આગળ વાત કરીએ. સંતો કહે છે હાલ રે પડાવો મારા દેહ રે તણીને રે રે એને સોનેરી રંગે રંગાવો મોજડી શિવડાવીને મારા ગુરુજી મોજડી શિવડાવીને મારા ગુરુજીને પહેરાવું મોજડી શિવડાવીને મારા એ ગુરુને પહેરાવું રે તો એના આવે ગુરુના બોલે ધન ગુરુદેવા મારા એ ધન ગુરુદાતાને ગુરુજીએ શબ્દ સુણાયો. માયાના બંધનમાં આપણે સૂતા હતા ઘોર નિંદ્રામાં. એ સુતારે જગાડી અમને દેશ દે દેખાડ્યો ને મુક્તિનો માર્ગ એ બતાવ્યો. વાઘનાથ ચરણોમાં
એક શબ્દો રૂપી શ્રદ્ધાંજલિ છે. દોહેલા ધન દુકાના ઝાડવે સુક્યા પાન હાડ પિંજર હાલી ગયા તું કા ભૂલો પડ્યો ભગવાન. એમના પરિવાર રૂપી શ્રદ્ધાંજલિ છે. વેડ રામપુર ના ગંગામાં સ્વર્ગે સિધાવ્યા. હે વેડ રામપુર ના ગંગામાં સ્વર્ગે સિધાવ્યા. તમ વિના સુનો લાગે સંસાર. તમ વિના સુનો લાગે પરિવાર. વેડ રામપુર ના ગંગામાં સ્વર્ગે સિધાવ્યા. એવી વેડ રામપુર ના ગંગામાં સ્વર્ગે સિધાવ્યા. એ તારો દીકરો વલ્લમભાઈ પડ્યો માડીએ કલોરવી. રે તારો દીકરો વલ્લમભાઈ પડ્યો માડીએ કલોરવી. વહુ શારદા બેન રૂવે રુદિયાની માય રે. વેડ રામપુર ના ગંગામાં સ્વર્ગે સિધાવ્યા. એ વેડ
કાલિયા કુવાથી અમારા શંકર સાહેબ પધાર્યા છે. જમાઈ પ્રદ્યુમન રૂવે ગટડાની માય રે જમાઈ પ્રદ્યુમન રૂવે રૂડિયાની માય રે એવા રામપુરના ગંગામાં સ્વર્ગે સિધારિયા તારો દીકરો આરતભાઈ માડી તને યાદ રે કરે ભાઈ મરે જો ને બહુ તરે બેની મરે દસ જાય બાળપણમાં જના માવતર મરે ચોદીશના વાયરાવા તારો દીકરો આરતભાઈ માડી આજ રૂદન કરે વહુ પિનલ બેન રૂવે રૂદિયાની માય રે વેડ રામપુરના ગંગામાં સ્વર્ગે તારી યાદ મને આવે મારા હુડે આંસુડા લાવે મારી જન્મની તે દેનારી ગંગામાં મને તારી યાદ બહુ આવે એ જન્મની એ દેનારી માં તારી યાદ બહુ આવે આશીષભાઈ માડી તને યાદ રે કરે વહુ વિદ્યાબેન રૂવે રૂદિયાની માય રે એ તારો દીકરો અંકુશભાઈ એ રૂદન કરે
વહુ સુમિતા રૂવે રુદિયાની માય રે જીરે જીરીમાં વેડ રામપુરના ગંગામાં સ્વર્ગ સીતામિયા વેડ રામપુરના ગંગામાં સ્વર્ગ સીતામિયા રે તારો લાડીલો રાજુભાઈ માડિયા જ રુદન કરે વહુ સુશીલા રૂવે રુદિયાની માય રે એ તારો લાડીલો જયદેવભાઈ દાદિયા જ રુદન કરે વહુ હંસારુવે ગટડાની માય રે એ દાસ રે અર્જુનની આ છે શ્રદ્ધાંજલિ માડી તારો થાજો વૈકુંઠ વાસ રે આ જન્મની એ દેનારી માં તારી યાદ બહુ આવે એ જન્મની એ દેનારી માં તારી યાદ બહુ આવે માનો પ્રસંગ છે એ જનેતાની તોલે કોઈ નાવે બીજી બધી લોખા લાડ લડાવે જગતમાં જન્મ દેનારી રે મારી માતાની તોલે કોઈ નાવે રે માતાની તોલે કોઈ નાવે એ જન્મ દેનારી જનતાની તોલે કોઈ નાવે બીજી બધી એ લોખા લાડ લડાવે જગતમાં
જાણે પેટમાં રાખ્યા, 4 વર્ષ જાણે પોતાની ગોદમાં રાખ્યા, આખી જિંદગી પોતાના હૃદયમાં રાખ્યા. એ માને કેમ બોલાય? અરે અવની માં ભાઈ और मन माता राम ने राज छोड़ावे रे, राम ने राज छोड़ावे. माए मां बीजा બધા વગડા નાવા, માની થોલે કોઈ ના આવે ભાઈ. અરે અવની માં और मन माता राम ने राज छोड़ावे रे भाई, राम ने राज छोड़ावे रे, राम ने राज छोड़ावे. ए 5 વર્ષના બાળક ધ્રુવને કડવા વેણા બોલાવે જગતમાં, જન્મ દેનારી રે મારી માતાની ભલે કોઈ નાવે રે, માતાની ભલે કોઈ નાવે. જો બેટા મિત્રો, માની મમતા અને પિતાની ક્ષમતાને જો બાળક સમજી જાય સાચા હૃદયમાં, માની મમતા અને પિતાની ક્ષમતા એને જો બાળકો સમજી જાય ને તો સ્વર્ગને આકાશમાંથી ધરતી પર આવવું પડી જાય. એ હોટલમાં ને લોજ માતા ભાઈ બાકડે બિલ મોકલાવે દ્યો. મોટી મોટી હોટલોમાં તમે ખાવા જાઓ, પૈસા વગર કોઈ નહીં ખવડાવે. હોટલમાં ને એ લોજમાં તો બાકડે બિલ મોકલાવે, પણ ખોળામાં બેહાડીને એ જનતા મારી, ખોળામાં બેહાડીને જનતા મારી, મોઢામાં કોળિયા દેવે જગતમાં, જન્મ
ચાંદી રૂપિયા ધન દોલત અને બીજા ત્રાજવામાં માને બેસાડો, માના પ્રેમને બેસાડો. તો માનો પ્રેમ એ નીચો નહીં પડે. એ મોટર બસ ને બલૂન માં તો રૂપિયા પ્રથમ પડાવે. મોટર બસ ને બલૂન માં તો રૂપિયા પ્રથમ પડાવે. કેડમાં બેહાડીને એ જનેતા મારી કાલું ગેલું કપડા વગરનું ગોબરું હોય નાયા ધોયા વગરનું તોય પણ કેડમાં બેહાડીને જનેતા મારી સૃષ્ટિની સફર કરાવે જગતમાં. જન્મ દેનારી રે મારી માતાની તોલે કોઈ નાવે રે, માતાની તોલે કોઈ નાવે. માટે કવિ કહે છે એ જન્મી જણતો ભક્તજન અરે દાદા કાસુર પણ નહીં તો રહી દેવા સિનેમા તો એ મહાશેતાની કિસ્સા ખાલી કરાવે. સિનેમા તો મહાશેતાની કિસ્સા ખાલી કરાવે. ગાંડી ગેલી એ મૈયા મોરી ગાંડી ગેલી મૈયા મોરી ગીત મધુરા બોલાવે જગતમાં. હાલરડા બોલાવે જગતમાં. જન્મ દેનારી રે એ મારી માતાની તોલે કોઈ નાવે રે, માતાની તોલે કોઈ નાવે. એ માને હૃદયની શ્રદ્ધાંજલિ. ભીતરનો ભેરો મારો હસલો ખોવાણો ને માર્ગનો ચીંધનારો ભૂમિયો ખોવાણો એ વાટે રે જતા રે કોઈએ જોયો હોય તો કેજો, જોયો હોય તો કેજો. ભીતરનો ભેરો મારો હસલો ખોવાણો
બની ગઈ રે આંધળી મારા રે સરવરિયાનો હંસલો ખવાણો ને હંસલો ખવાણો એ તમારા સરોવરમાં કોઈએ જોયો હોય તો કેજો જોયો હોય તો કે ભીતરનો ભેરો મારો હંસલો ખવાણો ને માર્ગનો જીતનારો ભૂમિયો ખવાણો એ વાટે જનારા કોઈએ જોયો હોય તો કેજો જોયો હોય તો કેજો જન્મ જન્મનો સાથી વસમી અવાટમાં કંઈક મેર ગોઠું એને ગોજારી રાતમાં જન્મ જન્મનો સાથી વસમી અવાટમાં કંઈક મેરે ગોતું એને ગોજારી રાતમાં મારા રે આંગણિયાનો મોરલો છૂટવાયો સરોવરમાં તરતો તમે જોયો હોય તો કહેજો તનડું વિધાણું મારું મનડું વિધાણું કંઈક મેર ગોતું એને કાળજ તૂટ્યા ને મારો દીવડો લવાણો આયા રે હૃદયમાં મારો આત્મો ખવાણો એ કોઈએ જોયો રે હોય તો જોયો હોય તો કહેજો જોયો હોય તો કહેજો ભીતરનો ભેરો મારો હંસલો ખવા